નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં અડાજણ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના દ્રશ્યો આપ અમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। નજીકના રેસ્ટોરન્ટ પણ આગની ઝપેટમાં આવ્યું હતું। ફાયર વિભાગના 10 વાહનો ઘટના સ્થળે છે, એટલે એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે આ આગ છે તે કેટલા વધારે પ્રમાણમાં પ્રસરી ગઈ હશે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। તો સુરતના અડાજણ વિસ્તારમાંથી આ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા છે। ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। નજીકનું રેસ્ટોરન્ટ છે તે પણ આગની ઝપેટમાં આવ્યું હતું। ત્યારે હાલ તો કેટલું નુકસાન થયું છે તે વિગતો સામે નથી આવી રહી, પરંતુ જ્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવશે અને કૂલ ડાઉનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ અંદાજો લગાવી શકાશે કે આખરે કેટલા લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો સાથે સાથે જ્યારે આગ લાગી ત્યારે આસપાસમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને તુરંત ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો અને કોલ મળતાની સાથે જ ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગની ભયંકરતા વિકરાળતા જોતા આગને બુઝાવવા માટે ફાયર વિભાગના 10 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવા કવાયત શરૂ કરાઈ હતી। સુરતના અડાજણ વિસ્તારનો આ બનાવ છે। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી નથી સામે આવ્યું, પરંતુ તપાસ કરવામાં આવશે। હજુ સુધી કોઈ વિગતો સામે નથી આવી રહી। આ સાથે જ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેના પણ કોઈ જ અહેવાલો સામે નથી આવ્યા। સુરત શહેરમાં આગના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે સુરતના અડાજણ વિસ્તારની અંદર જે ટીવીએસનો જે શોરૂમ છે તેની અંદર અચાનક જ કોઈ કારણસર જ્યારે આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે સુરતના અડાજણ મેઇન રોડ ઉપર આવેલા જે ટીવીએસ જે કંપનીનો જે શોરૂમ છે તેની અંદર આગ લાગી હતી અને ત્યારબાદ જે બાજુમાં જે રેસ્ટોરન્ટ છે તેની અંદર જે ભયંકર જે આગ લાગી હતી ને તેના કારણે આ રીતની સ્થિતિ જે છે તે જોવા મળી હતી, જોઈ શકાય છે। અત્યારે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે આ જે બાજુમાં એક રેસ્ટોરન્ટ છે તેને આગમાં પણ ઝપેટમાં લીધી હતી અને અત્યારે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો જે મારો ચલાવી અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કર્યો તો જોઈ શકાય તે પ્રમાણે દ્રશ્યોની અંદર મોટા પ્રમાણની અંદર આ જે ટુ વ્હીલર છે તે બળ્યા છે। અહીંયા સ્થાનિક કોર્પોરેટર છે, શું કહે છે, શું ઘટના બની છે અહીંયા અડાજણ 4? નમસ્તે સાહેબ। જે રીતે જોઈ શકાય છે અહીંયા સ્થાનિક કોર્પોરેટર સહિતના લોકો છે જે દોડી આવ્યા છે। અત્યારે આ તમામ જે વાહનો છે તે આગની અંદર જે ખાક થયા છે। અત્યારે જોઈ શકાય છે બાજુમાં જે કરિયાણાનો જે શોરૂમ છે મોટો તે પણ આજે આગની ઝપેટમાં આવી ગયો હતો, એટલે 4 થી 5 દુકાનો છે તે જે રીતે જે આગની ઝપેટમાં આવ્યા છે। સુરતની અંદર આગની ઘટનાઓ સતત જે સામે આવતી હોય છે તેને લઈને અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। એટલે જે રીતે આ અડાજણ વિસ્તારની અંદર જે આગ લાગી છે જોઈ શકાય છે હજુ પણ આગના જે જ્વાળા છે તે જોવા મળી રહી છે અને ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી। શું કહેશો, શું ઘટના બની હતી? હાલમાં વોર્ડ નંબર 11 અડાજણ 4 રસ્તા ક્રિષ્ના હોટલ ટીવીએસના શોરૂમ પર હાલમાં પ્રાથમિક તબક્કે એવું દેખાય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને ફાયરના જવાનો તાત્કાલિક જગ્યા સ્થળે આવી ગયા છે। અમને કોલ આવતા અમે પણ આવી ગયા છે। અમે પણ ફાયરની અનેક ટીમ, પોલીસ વ્યવસ્થા તાત્કાલિક બોલાવી દીધી છે અને આગ તો ઓલવી દીધી છે। બાકીના જે વાયરોને જે કન્સિડર ચાલુ છે। કેટલી દુકાનોને આગમાં ઝપેટમાં લીધેલી? 4 થી 6 મોટી દુકાનો આગના ઝપટમાં આવી ગઈ છે। મોટું નુકસાન થયું? નુકસાન મહદ અંશે તો મોટું દેખાય છે। અત્યારે તો એને ઓલવવાની પ્રયાસો ચાલુ છે, આગળ જતા હવે ખ્યાલ આવશે। બાકી જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર આ જે અડાજણ મેઇન રોડ ઉપર આવેલી આ જે ટીવીએસનો જે શોરૂમ હતો તેની અંદર આગ લાગી, ત્યારબાદ તેની બાજુમાં રહેલ એક મોટી કરિયાણાનો જે શોરૂમ છે તેની અંદર આગ લાગી અને બાજુમાં રહેલી રેસ્ટોરન્ટની અંદર આગ લાગવાની જે ઘટના બનતાની સાથે જ ફાયરની ટીમ છે આજે દોડી આવી હતી અને પીક અવર વહેલી સવારનો જે ટાઈમ હોવાના કારણે ભારે ટ્રાફિક પણ જે અત્યારે સર્જાય છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે આગ ઉપર કાબુ હાલમાં સંપૂર્ણપણે જે મેળવાયો નથી, પણ જે રીતે તેને કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે બાજુમાં જે ગલ્લો છે તે પણ આગમાં જે ઝપેટમાં આવી ચૂક્યો હતો અને મોટા પ્રમાણમાં ટુ વ્હીલરો આ જે કંપનીના જે છે
તે આખરે બળીને ખાખ થયા છે. આ દ્રશ્યો છે તે સુરતના જે અડાજણ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગના જવાનો છે ઓક્સિજન મારફતે અંદર ઘૂસી અને આગ ઉપર કંટ્રોલ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરની અંદર માત્ર આને અવારનવાર આ રીતે આગની જે ઘટનાઓ બનતી હોય છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે જોખમી ગણાય. કેમેરામેન સંજય ચંદ્રન સાથે બલદેવ સુથાર, TV9 સુરત.